નમસ્કાર મિત્રો, તો અત્યારે આપણે આવી ગયા છીએ અમારી ખુદની વાડીમાં. ઉનાળુ તલ વાવેતર કર્યું છે ત્યાં. તો મિત્રો, આપણે ઉનાળુ તલનું વાવેતર કરી વાળ્યું છે અને આજે 13 દિવસના તલ થયા છે. 2 પિયત આપ્યા છે, ઉગીને કમ્પ્લેટ, અને એક કેરામાં 5-6 વાવેતર કર્યું છે. તો તલ આપણે વાવતા પહેલાં આ વિટાવેક્સ પાવર અને આ અપ્સા બંને મિક્સ કરી અને એક નવો પ્રયોગ કરી પટ આપ્યો અને તલનું વાવેતર કર્યું છે. અને મંગલમ કંપનીના તલ વાવ્યા છે. જ્યાં મંગલમ કંપનીના MSA 66 તલ આવે એનું વાવેતર કર્યું છે. અને 4 વીઘામાં આપણે 1 કિલો અને 800 ગ્રામ તલનું વાવેતર કર્યું છે હાલ. તો પણ સરસ રીતે તલ ઉગી ગયા છે, કોઈ પણ તકલીફ નથી પીળા પડેલા, કમ્પ્લીટ ઉગ્યા છે, વ્યવસ્થિત ઉગ્યા છે અને માત્ર 13 દિવસના તલ થયા છે. બીજું, ખેડૂત મિત્રો, આપણે જીરું લઈ ત્યાર પછી કોઈ પણ જાતની ખેડનો ખોટો ખર્ચ નથી કર્યો. માત્ર ઓટોમેટિક ઓરણિયાથી ડાયરેક્ટ જીરાના ખેતર હતું, જીરું લઈ લીધું, ત્યાર પછી ડાયરેક્ટ ઓટોમેટિક દંતાળથી કમ્પ્લેટ આપણે તલનું વાવેતર કરી નાખ્યું છે. હાલ જોઈ શકો છો, આપણે દંતાળના લીટા પણ દેખાય છે અને 5-6 તલનું વાવેતર કર્યું છે. તો બીજા ખેડૂત મિત્રોને ભલામણ કે તમે જીરુંનું વાવેતર કર્યું હોય, ઉનાળા તલ કરવા હોય તો ખોટા ખર્ચ નવી ખેડના કરવા નહીં. આ રીતે વાવેતર કરી દેવું અને વ્યવસ્થિત તલ ઉઘાડા સાયે વાવ્યા હતા, કમ્પ્લેટ વ્યવસ્થિત સારા એવા તલ ઉગી ગયા છે. તલ લગભગ 1 કિલો 800 ગ્રામ વાવ્યા તોય પણ હજી પારવવા પડશે એવું લાગે છે. અને તલમાં કોઈ પણ જાતનો રોગ જીવાત હજી સુધીમાં કંઈ દેખાતી નથી. માત્ર એક જ દવાનો રાઉન્ડ આપ્યો છે હજી સુધીમાં, જે પ્રોક્લેમ અને રાકોલ્ટો કંપનીનું જે ડી ફાયર દવા આવે, આ 2 દવાનો 1 છંટકાવ આપ્યો છે. તો આગળ હવે પિયત 4 થી 5 દિવસ પછી આપવું છે, કે જેથી કરીને કમ્પ્લેટ તલ ઉગી ગયા પછી 12 થી 15 દિવસ જેવો સમયગાળો થઈ જાય છે, એટલે 2-4 દિવસ પછી પાણી આપવાનું છે. એની સાથે આપણે ઓમકારનું ઝીંક પ્લસ 1 કિલો સલ્ફર અને 10 કિલો ઉરિયા 1 વીઘાએ, આ રીતે 5 કિલો ઝીંક પ્લસ 1 કિલો સલ્ફર અને 10 કિલો ઉરિયા, આ રીતે ત્રણેય ખાતર અને M45 જે ફૂગનાશક પાવડર આવે, આ 4 વસ્તુ ભેગી કરી અને પિયત સાથે આપી દેવાના છે. તો કેવો લાગ્યો વિડીયો આગળ તમે શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો.